નમસ્કાર, મીડિયા રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું અકાળે આવેલી આફતથી। ગુજરાતમાં હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલી છે। રાજ્યમાં હજુ 4 દિવસ માવઠાનો માર રહી શકે છે। રાજ્યની 17 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે, જેમાં અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, ડાંગ અને નર્મદા માટે આગાહી કરવામાં આવેલી છે। તાપીમાં ગાજવીજ સાથે માવઠું થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ, જામનગર માટે પણ આગાહી છે। રાજકોટ, કચ્છમાં પણ કમોસમી વરસાદની સંભાવના છે। તેજ પવન ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે માવઠું થવાની સંભાવના છે। અરવલ્લીના ઉમેદપુરમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। ચોમાસામાં ન પડેલો વરસાદ ભર ઉનાળે ખાબક્યો છે। ભારે કમોસમી વરસાદથી ગામમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવીશું। મોડાસાના દાધલિયા પાસેના ઉમેદપુરમાં મોટું નુકસાન થયું છે। ભર ઉનાળે 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી નુકસાન થયું છે। ગામમાં 1800 વીઘા ખેતરમાં પાકમાં મોટું નુકસાન થયું છે। ઘઉં સહિતના પાકો હજુ પણ પાણીમાં છે। 5 ઇંચ વરસાદથી ગામની નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યા છે। ગઈકાલે કરા સાથે ભારે વરસાદ થયો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। માવઠા બાદ ઉમેદપુર ગામની જમીની હકીકત ન્યૂઝ 18 પર આપ જોઈ શકો છો। એક્સક્લુઝિવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। અહીંયા ચોમાસામાં ન પડ્યો હોય એવો વરસાદ 5 ઇંચ જેટલો વરસાદ ભર ઉનાળામાં પડ્યો। અહીંયા માવઠાનો માર અને ખેડૂતો લાચાર બન્યા। માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ અને ગામમાં તારાજી જોવા મળી। 1800 વીઘા જમીનમાં એટલે કે ખેતરમાં જે પાક હતો તેનો સોંથ વળી ગયો। માથે હાથ દઈને બેઠો છે તાત અને માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે। ગઈકાલે કરા સાથે ભારે વરસાદ થયો, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ઉમેદપુર ગામની આ તસવીરો જે આવી રહી છે તે આપને બતાવી રહ્યા છીએ। આકાશી આફત સામે ખેડૂત લાચાર બની ગયો છે। મોડાસા તાલુકાના દદાલિયા ઉમેદપુર ગામ વિસ્તારમાં છે। ખાસ કરીને ખેડૂતોની જે હાલત થઈ છે, આ ખેતરોના દ્રશ્યોથી ખબર પડશે કે ખેડૂત કેટલા મુશ્કેલીમાં છે। આપ જોઈ શકો છો કે જે પ્રકારે હજુ પણ પાણી અહીં જોવા મળી રહ્યા છે ખેતરમાં, અને આ ખેડૂતો જે પ્રકારે પોતાનો પાક શોધી રહ્યા છે આ પાણીમાં, કારણ કે જે પાક ડૂબી ચૂક્યો છે તેના કારણે જે નુકસાન ખેડૂતોને વેઠવાનો છે। ખાસ કરીને ઘઉંના પાકમાં વ્યાપક નુકસાન છે। 1800 વીઘા જમીનમાં ખેતરમાં નુકસાનીના સમાચાર છે। તેવા સંજોગોમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ પર છે। આપ દ્રશ્યો જોઈ શકો છો ખેડૂતોના કે પોતાનો પાક બચાવવા માટેની મથામણમાં ખેડૂત છે। તેવા સંજોગોમાં સરકાર ઝડપથી સર્વે કરે, કારણ કે સરકાર પાસે ખેડૂત ભૂમિપુત્ર મદદ માંગી રહ્યો છે કે તેમની મદદે કોઈ આવે। તેવા સંજોગોમાં સાચા અર્થમાં જોવા મળી રહેશે કે આગામી કેટલા સમયમાં સરકારના પ્રતિનિધિઓ અહીં પહોંચે છે અને ખેડૂતની મદદ કરે છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। અરવલ્લી જિલ્લામાં ગત રોજ જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો, સાથે સાથે કરા સાથે વરસાદ પડ્યો, અનેક જગ્યાએ એવા દ્રશ્યો સામે આવ્યા કે જાણે બરફ વર્ષા થઈ હોય, પરંતુ ખેડૂતો માટે મોટી આફત જોવા મળી હતી। અમે પહોંચ્યા છીએ મોડાસા તાલુકાના ઉમેદપુર દદાલિયા ગામે। તમને દ્રશ્યો બતાવીશ કે ખેતરમાં આપ જોઈ શકો છો કે હજુ પણ પાણી છે। અહીં ખેડૂતો જણાવી રહ્યા છે કે ગામમાં 1800 વીઘા જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું, તમામ પાક નષ્ટ ગયો છે, અને સાથે સાથે માત્ર 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ કે જે ચોમાસામાં નથી પડ્યો એટલો વરસાદ ઉનાળામાં પડી ચૂક્યો છે। આ ખેડૂતો છે જે નુકસાન વેઠી ચૂક્યા છે। એવા સંજોગોમાં જે સરકાર છે તેની પાસે મદદ માંગી રહ્યા છે। એમની સાથે વાતચીત કરીશું। કેવું નુકસાન થયું, કેવી સ્થિતિ હતી કાલે? ચીમનભાઈ કે પટેલ, સરપંચ, ઉમેદપુર ગ્રામ પંચાયત। હવે ગઈકાલ જે વરસાદ જે પડ્યો એ ખરેખર તો આજ દિવસ સુધી એમ કે મેં મારી જિંદગીમાં પણ ક્યારેય જોયો નથી એટલો વરસાદ મારા ગામમાં તેમજ મારા આજુબાજુના વિસ્તારમાં પડ્યો। અને સૌ પ્રથમ અમારા ગામમાંથી કાયદેસરની નદીનું વહેણ જતું હોય એ ટાઈપનું પાણી જવા માંડ્યું। ખેતરોમાં પણ એ ટાઈપની નદીઓ વહેવા માંડી। ખેડૂતનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો। ઘઉં સંપૂર્ણપણે એટલે 100% નુકસાન ગયા છે। અત્યારે ખેડૂતનો એક પણ મણ ઘઉં થાય એવા નથી। કાલે વરસાદ પડતા તમે ક્યાં હતા, કેવી સ્થિતિ હતી? કાલે જે ટાઈમે વરસાદ પડ્યો હું મારા પોતાના ઘઉં થેસરમાં કાઢવાના ચાલુ હતા, ત્યારે હું એકદમ ફાસ્ટ વરસાદ આવી ગયો, હું કશું કરી ના શક્યો। મારા ઘઉંની અંદર ઘઉં વધતા પાણી આખું ભરાઈ ગયું। સંપૂર્ણ ઘઉં મારા નાશ થઈ ગયા છે, અને બીજા ઘઉં તો એમ જ લગભગ 300-400 મણનું વાવેતર એમ જ નુકસાન થયેલ છે। કેટલું નુકસાન ગામમાં થયું છે, કેટલા ખેડૂતો?
મારા ગામમાં સંપૂર્ણ 1500 થી 1800 વીઘા જમીનની અંદર જે ઘઉંનું વાવેતર હતું એ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. એટલે હું તો સરકારશ્રીને વિનંતી કરું છું કે સરકારશ્રી અમારું ખેડૂતોનું કંઈક વિચારે, અમારા સામું જુએ, નહીં તો અમારા વ્યવહારો હવે કાલ પછીથી તો અમારા વ્યવહારો તૂટી ગયા છે. ખેડૂતની હાલત જીવવાની પણ રહી નથી. એટલે કોઈ ખેડૂત આત્મહત્યા કરી ના લે એના માટે સત્વરે સર્વે કરાવીને ખેડૂતોને બચાવી લે, નહીં તો અમારા વ્યવહાર સચવાય એવા નથી. અમારા ઢોર ઢોખર, છોકરોને ભણાવો, છોકરો ઘર ચલાવવું, કોઈ વ્યવહાર ચલાવવો એ ક્યારેય થઈ શકે એવું નથી. આવી કુદરતી હોનારત આટલી ઉંમરમાં ક્યારેય મેં જોઈ નથી. તો હું સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારા ગામમાં સત્વરે સર્વે કરાવી અને સારું એવું વળતર અપાવે ને ખેડૂતના સામું જુએ, નહીં તો ખેડૂતો મારા ગામની અંદર કોઈ આત્મહત્યા કરીને જીવન ના ટૂંકાઈ લે એના માટે કોઈ ખેડૂતોને બચાવી લે, એ જ વિનંતી. ચોક્કસથી જે પ્રકારે વડીલ છે આપણી સાથે, ઉનાળામાં આટલો વરસાદ જોયો તો ક્યારે? ના. પટેલ મારું નામ દુલાભાઈ મોતીભાઈ, ઉમેદપુર ગામનો વતની છું. મારી ઉંમર 75 થી 80 વર્ષની છે. આટલી ઉંમરની અંદર ઉનાળાની અંદર આવું માવઠું અને આવા કળા પડેલા મેં કોઈ દારો જોયા નહોતા. આ માવઠાથી અને કળા પડવાથી ખેડૂતોને ખૂબ નુકસાન પહોંચ્યું છે. અત્યારે હાલ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરેલું છે. ગમના પાકને ખૂબ નુકસાન થયું છે. તો સરકારશ્રી કંઈ વિચારે તે માટે અમે ખૂબ આશા રાખીએ છીએ. ચોક્કસથી જે પ્રકારે ખેડૂતો જણાવી રહ્યા છે, સરકાર પાસે મદદ માંગી રહ્યા છે, તેવા સંજોગોમાં જે ઘઉંના પાકનો સોથ વળી ચૂક્યો છે, અન્ય પાકો છે, 1500-1800 વીઘા જમીનમાં નુકસાન છે. એવા સંજોગોમાં ખેડૂતો સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. સર્વે કરવામાં આવે તાત્કાલિક અસરથી. માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદમાં જ્યાં જો ત્યાં પાણી જેવા દ્રશ્યો અહીં જોવા મળ્યા હતા. સાથે સાથે ખેડૂતો હવે કહી રહ્યા છે કે જે સરકાર મદદ નહીં કરે તો તમામ જે દેવાના ડુંગર હેઠળ ખેડૂતો દબાઈ જશે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, દદાલિયા, ઉમેદપુર ગામ, અરવલ્લી. વાત છોટાઉદેપુરની. છોટાઉદેપુરમાં વીજળી પડવાથી એક મહિલાનું મોત થઈ ગયું. એકલબારા ગામમાં ગઈકાલે સાંજે વીજળી પડી હતી. ખેતરમાં કામ કરતા 35 વર્ષીય મહિલાનું વીજળી પડતા મોત થઈ ગયું. વરસાદ સમયે આંબાના ઝાડ નીચે ઊભા હતા આ મહિલા અને વીજળી પડતા તેમનું મૃત્યુ થઈ ગયું. એકલબારા ગામમાં ગઈકાલે સાંજે વીજળી પડી અને ખેતરમાં કામ કરતા 35 વર્ષીય મહિલાનું વીજળી પડવાથી મોત થયું હતું. સાંજે વાવાઝોડું વરસાદ આવ્યો એટલે એ લોકો પલળી જવાય એમ કરીને આંબાના ઝાડની નીચે ઊભા હતા. એ સમયે વીજળી પડી કે મારી બેન ઉપર, એટલે નીચે જ પડી ગયા. એટલે આ બધું સળગતું હતું કે છાતીના ભાગનો કપડા. એટલે મારા મમ્મી આ ઓલવ્યું કે ઓલવીને પછી એકલા જ એટલે દોડીને દૂર ખરો એમાં બોલાવા ગયા કેમ કે આ રીતનું વીજળી પડી છે ઉપર છોકરી ઉપર. પંચમહાલ જિલ્લાના રજાયતા ગામે લગ્ન પ્રસંગમાં છવાયો માતમ. વરરાજાને ડીજેના તાલે નચાવતા મિત્રને એટેક આવ્યો હોવાની સંભાવના. વરરાજાને નચાવતા યુવકને ચક્કર આવતા ઢળી પડ્યો. યુવકને અચાનક ચક્કર આવતા દોડધામ મચી ગઈ. યુવકને સારવાર માટે લઈ જતા રસ્તામાં જ યુવકનું મોત થયું. યુવકને ચક્કર આવવાની ઘટના કેમેરામાં થઈ કેદ. વિડીયો વાયરલ થયો છે. 27 વર્ષીય યુવકના મોતથી પારધી સમાજમાં અને પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. તો પંચમહાલમાં રજાયતા ગામે લગ્ન પ્રસંગમાં માતમ છવાઈ ગયો. વરરાજાને ડીજેના તાલે નચાવતા એક મિત્રને એટેક આવ્યો હોવાની સંભાવના છે. વરરાજાને નચાવતા યુવકને ચક્કર આવ્યા અને તે ઢળી પડ્યો. યુવકને અચાનક ચક્કર આવતા દોડધામ મચી ગઈ હતી. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં તો આવ્યો, પરંતુ એ પહેલા રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. સંવાદદાતા પંચમહાલથી રાજેશ જોશી ફોનલાઈન પર જોડાયા છે. રાજેશ, જ્યારે આ યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો એ પહેલા જ તેણે દમ તોડી દીધો, પરંતુ કારણ સામે આવી શક્યું છે ખરું કે તેનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે કે અન્ય કોઈ કારણ? જી બિલકુલ પંકજ, જે ત્યાંના સ્થાનિક છે તેઓના દ્વારા જાણવા મળ્યા મુજબ જે આ મૃત્યુ છે તે ચક્કર આવ્યા, પરંતુ સંભવતઃ જે હૃદય રોગનો હુમલો આવ્યાની પણ એક શક્યતાઓ નકારી શકાય એવું નથી, એવું એ લોકોનું કહેવું છે. જો કે યુવકનું સામાન્ય રીતે કુદરતી મૃત્યુ થયો હતી. અન્ય પીએમ કે અન્ય કોઈ વિધિ કરવામાં આવી નથી, જેથી ચોક્કસ મૃત્યુનો કારણ તો હાલ જાણી શકાય એમ નથી, પરંતુ હાલ જે વાત સામે આવી રહી છે તેમાં હૃદયરોગનો હુમલો આવ્યાની વાત છે. જી પંકજ. જી રાજેશ, આભાર માહિતી આપવા માટે. અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થઈ ચૂક્યો છે અને ચીક્કીનું વેચાણ ઘટી રહ્યું છે. પ્રસાદ રૂપે મોહનથાળ ફરી શરૂ થતા વેચાણ વધ્યું છે. એક જ દિવસમાં મોહનથાળના 14,595 પેકેટનું વેચાણ થયું. એક દિવસમાં ચીક્કીના 1,616 પેકેટનું વેચાણ થયું. અગાઉ ચીક્કીનું વેચાણ 3,912 પેકેટ થતું હતું.
ફરી શરૂ થયેલા મોહનથાળના પ્રસાદની માંગ હવે વધવા લાગી છે. અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે વધુ માહિતી મેળવીએ. અંબાજીથી સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાયા છે. મહેન્દ્ર, મોહનથાળ જે છે એ પ્રસાદ ફરી એકવાર શરૂ થયો છે. ભક્તોમાં કેવો માહોલ છે અને આ પ્રસાદના વિતરણને લઈને શું કહેવું છે મંદિરના ટ્રસ્ટીઓનું? દિવસ સુધી મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરમાં બંધ કરાયેલો હતો અને ત્યારબાદ સરકારે અને મંદિર દેવસ્થાન ટ્રસ્ટે જે રીતે મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા માટે નિર્ણય લેવા બાદ પ્રસાદની શરૂઆત કરવામાં આવી છે. અને ગઈકાલે જે રીતે પ્રસાદનું પ્રથમ દિવસે ફરી એકવાર વેચાણ કરાયું છે, ત્યારે કહી શકાય છે કે હજારોની સંખ્યામાં પેકેટ વેચાય છે. એટલે કે પ્રથમ દિવસે બંધ કરાયાના બાદના જે પ્રથમ દિવસે પ્રસાદ હતો લગભગ 14,595 જેટલા પ્રસાદના પેકેટ વેચાયા છે, જ્યારે ચીકીનું વેચાણ જે હજારોમાં થતું હતું તે ઘટીને માત્ર 1,619 જેટલા માત્ર પેકેટનું વેચાણ અંબાજી ખાતે પ્રસાદનું થયું હતું. ને જે રીતે જોઈ શકાય છે કે ચીકીનું જે યાત્રિકો ખરીદતા હતા, માત્ર કહી શકાય છે કે અવેજમાં જે મોહનથાળ બંધ હતું એ રીતે મોહનથાળ ચીકીને ખરીદતા હતા. પણ જ્યારે મોહનથાળ ફરી શરૂ થતા હવે લોકો ફરી મોહનથાળ તરફ વળ્યા છે. અને ચીકી તો માત્ર એમ કહી શકાય છે કે જ્યારે ઉપવાસ હોય ફરાળી ચીકી હોવાને કારણે એટલા જ માત્ર લઈ રહ્યા છે. અને બાકી હાલ તો બાકી કહી શકાય છે કે ટ્રસ્ટ જે છે એ પણ પૂરતા પ્રમાણમાં મોહનથાળની વ્યવસ્થા કરી યાત્રિકોને પૂરતા પ્રમાણમાં પહોંચી રહે તેવી વ્યવસ્થા હાથ ધરી છે. જી મહેન્દ્ર, આભાર માહિતી આપવા માટે. અને હવે વાત વતનમાં ગૃહમંત્રીની. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે તેમણે ગાંધીનગરમાં ઇન્ડિયન ડેરી એસોસિએશન સંમેલનના સમાપન સમારોહમાં હાજરી આપી. કાર્યક્રમ બાદ અમિત શાહ સર્કિટ હાઉસમાં બેઠક પણ યોજશે, જેમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિકાસના કામો અંગે ચર્ચા થશે. જે બાદ આજે બપોરે 2 વાગ્યે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક ભોજન અભિયાનનો પ્રારંભ કરાવશે. સાંજે 5 વાગ્યે વડોદરાની MS યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પણ અમિત શાહ મુખ્ય મહેમાન બનશે. તેમજ 19 માર્ચે અમિત શાહ જૂનાગઢ APMC ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે. ગ્રામીણ જનજીવનનો મુખ્ય આધાર જ કૃષિ, પશુપાલન અને દૂધ ઉત્પાદન છે. આ એવું ક્ષેત્ર છે જે ગ્રામીણ અર્થતંત્રને ગતિ આપવા સાથે લાખો લોકોને રોજીરોટી, આજીવિકા સાથે સંકળાયેલું મુખ્ય સાધન પણ છે. ભારતમાં ડેરી સેક્ટરની સાચી તાકાત નાના ખેડૂતો અને પશુપાલકો છે. માસ પ્રોડક્ટને બદલે પ્રોડક્શન બાય માસ એ આપણો ડેરી ઉદ્યોગ અને ઉત્પાદનની આગવી ઓળખ બન્યા છે. ડેરી ઉદ્યોગની સફળતાનું એક મહત્વપૂર્ણ જમા પાસું સહકારી ધોરણે ડેરી ઉદ્યોગનો થયેલો વિકાસ છે. દેશમાં આઝાદી પછી પહેલીવાર શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે અલાયદું સહકારી મંત્રાલય શરૂ કર્યું અને તેનો હવાલો પણ ગુજરાતના એવા આપણા અમિતભાઈ શાહ સાહેબને સોંપ્યો છે, જેમનું માર્ગદર્શન પણ આપણને હમણાં મળવાનું છે. દેશમાં સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ એવું ગુજરાત ડેરી દૂધ ઉત્પાદન ઉદ્યોગમાં પણ સતત અગ્રેસર રહ્યું છે. ખાસ કરીને ગ્રામીણ મહિલા પશુપાલકોને પ્રોત્સાહિત કરીને દૂધ ઉત્પાદન થકી પરિવારનો આર્થિક આધાર બનવાની દિશામાં ગુજરાતે મોડલરૂપ કામગીરી કરી છે. દેશના કુલ દૂધ સંપાદનમાં ગુજરાત 30% હિસ્સા સાથે પ્રથમ ક્રમે છે. બનાસકાંઠા જેવા સરહદી જિલ્લાની પશુપાલક માતા બહેનો તો એશિયાની સૌથી મોટી ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવીને 1 થી 1.5 કરોડની આવક પણ મેળવે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. ચોમાસા જેવો માહોલ. સુરતના ઉમરપાડા તાલુકાના વાતાવરણમાં પલટો. ઉમરપાડા તાલુકાના ખોટા, રામપુરા સહિતના ગામોમાં કમોસમી વરસાદ, શાકભાજી સહિત પાકોને નુકસાન. વડોદરામાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા.
ગોત્રી ગોરવા સહિત અનેક વિસ્તારોમાં કરા પડતા લોકો આશ્ચર્યમાં મુકાયા. બોટાદના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ. સોપારી જેવડા કરા પડતા રોડ રસ્તા પર સફેદ ચાદર છવાઈ. ગઢડા ઢસા વચ્ચેના માર્ગ પર કાશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કરા પડતા પાકમાં નુકસાનની ભીતિ. દાહોદના ગલાલિયાવાડમાં વીજળી પડતા 4 ભેંસોના મોત, એક વૃક્ષ પણ ધરાશાયી. વીજળી પડવાનો વિડીયો કેમેરામાં થયો કેદ. સ્થાનિકોમાં દહેશત. ડાંગમાં વીજળી પડવાથી યુવકનું મોત. કોઈ ગોઠણ ગામે બાઇક ચાલક પર પડી હતી વીજળી. મૃતક યુવકના પરિવારમાં શોકનો માહોલ. વડોદરાના પાદરામાં ખેડૂત પર વીજળી પડી. ખેડૂતમાં મરચા વીણતી વખતે અચાનક વીજળી પડી. ખેડૂતની બાજુમાં કામ કરી રહેલી મહિલા પણ ઇજાગ્રસ્ત. સુરેન્દ્રનગરના લીંબડીમાં ભારે પવન અને કરાઈ વેર્યો વિનાશ. ગુરુવારે સાંજે વાવાઝોડાથી લીંબડી પંથકમાં 50 થી વધુ વૃક્ષો થયા ધરાશાયી. વૃક્ષો સહિત વિશાળ હોલ્ડિંગ્સ પણ ધરાશાયી, તો અનેક વિસ્તારમાં છાપરા પણ ઉડ્યા. સુરેન્દ્રનગરના બોડિયા ગામમાં ભારે પવનથી વીજપોલ ધરાશાયી. વાવાઝોડાના કારણે લોખંડનો વીજપોલ અધવચ્ચેથી નમી પડતા વીજળી ડૂલ. ભારે પવનમાં લીંબડી આસપાસના વિસ્તારોમાં અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા. સુરેન્દ્રનગરના રાસકા ગામ પાસે વીજપોલ ધરાશાયી. લીંબડી પંથકમાં ભારે પવનના કારણે હેવી વીજ લાઇનના 9 વીજપોલ ધરાશાયી. ગ્રામીણ વિસ્તારના રાસકા ચોકડી, ચાચકા, બોડિયા, ઉધલ, કુડલા સહિતના 14 ગામોમાં વીજ પુરવઠો થયો ઠપ. વરસાદની આગાહીના વચ્ચે પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પલટો. ઘોગંબા પંથકમાં વહેલી સવારે ભારે ગાજવીજ બાદ વરસ્યો વરસાદ. ચોમાસા જેવા માહોલથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ. નર્મદા જિલ્લામાં સાગબારા, ડેડિયાપાડા સહિત સમગ્ર જિલ્લામાં માવઠું. શહેરના રસ્તાઓ ભીંજાયા. બીજી તરફ કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી. છોટાઉદેપુરના ક્વાંટમાં કરા સાથે વરસાદ પડ્યો. કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત. મકાઈ, તુવેર, ચણા સહિતના પાકને નુકસાનની ભીતિ. પંચમહાલના કાલોલમાં પણ વરસાદ વરસ્યો. કાલોલમાં વહેલી સવારે વરસ્યો કમોસમી વરસાદ. માવઠાના કારણે ધુમ્મસ અને ભારે પવન થતા ઠંડીનો ચમકારો અનુભવાયો. તૈયાર પાકને ભારે નુકસાનીની ભીતિ. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા વાદળો છવાયા. દેવગઢ બારિયામાં ગુરુવારે સાંજથી જ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. સંજેલી પંથકમાં પણ મોડી રાત્રે વરસ્યો વરસાદ. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં વધી ચિંતા. ડાંગ જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો. જિલ્લાના મુખ્ય મથક આહવામાં ભારે પવન સાથે હળવો વરસાદ પડ્યો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ. મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ. સંતરામપુર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો પરેશાન. ઘઉં, ચણા અને મકાઈના પાકને નુકસાન. વડોદરાના વાતાવરણમાં પલટો. વાદળછાયા વાતાવરણની વચ્ચે ઝરમર વરસાદ પડ્યો. શહેરના રસ્તાઓ પર વહેતું થયું વરસાદી પાણી. જૂનાગઢના વંથલીમાં કરા સાથે વરસાદનું આગમન. કમોસમી વરસાદના આગમનથી ખેડૂતોમાં ચિંતા. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ચોમાસા જેવો માહોલ સર્જાયો. ભારે પવન સાથે વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતા. સુરતના ઉમરપાડામાં ધોધમાર કમોસમી વરસાદ. બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો. કરા સાથે કમોસમી વરસાદના કારણે શાકભાજી સહિતના પાકમાં પાણી ફરી વળ્યા. બ્રેક બાદ સીધા લઈ જઈશું આપણે ગાંધીનગર, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરી રહ્યા છે. આવો સાંભળીએ. वर्ष में मोदी जी ने सहकार से समृद्धि मंत्र को सिद्ध करने के लिए सहकारिता मंत्रालय बनाने का काम किया है और मुझे देश का पहला सहकारिता मंत्री बनने का गौरव दिया है. मैं इसलिए डेयरी क्षेत्र से जुड़े लाखों करोड़ों किसानों की ओर से और विशेषकर हमारी मातृशक्ति जो बहनें हैं उनकी ओर से मोदी जी का बहुत बहुत धन्यवाद और साधुवाद करना चाहता हूं. मित्रों, इंडियन डेयरी एसोसिएशन की स्थापना 1948 में आजादी के तुरंत बाद हुई और आज हम 49वें डेयरी उद्योग सम्मेलन के इस कगार पर खड़े हैं. डेयरी क्षेत्र में जो डेवलपमेंट हुआ है उसमें आईडीए का बहुत महत्वपूर्ण योगदान रहा है. हमारे सामने इस डेयरी सम्मेलन में, डेयरी उद्योग सम्मेलन में 3 कैटेगरी रखी गई हैं. किसानों के लिए कुछ डेडिकेटेड सेशंस रखे हैं, टेक्निकल सेशंस रखे हैं, इंडस्ट्री के सेशन रखे हैं
और कुल मिलाकर भारत के डेयरी क्षेत्र को विश्व में सबसे मजबूत डेयरी क्षेत्र बनाने के लिए सर्वांगीण चर्चा करने का यहाँ पर एक प्रयास हुआ है। मैं श्री सोढी को ये सफल आयोजन के लिए मन से बहुत बहुत बधाई देना चाहता हूं। मित्रों, हमारे डेयरी क्षेत्र का, पशुपालन क्षेत्र का हमारे इतने विशाल जीडीपी में 4.5% योगदान है और कृषि जीडीपी में डेयरी क्षेत्र का योगदान 24%। विश्व में सबसे ज्यादा कृषि क्षेत्र में अगर डेयरी क्षेत्र का योगदान कहीं पर भी है जीडीपी का, तो भारत में है और वो 10 लाख करोड़ रुपए से ज्यादा योगदान हमारे डेयरी क्षेत्र का है। इस प्रकार से डेयरी हमारे अर्थव्यवस्था का एक मजबूत हिस्सा बनी है और रोजगारी के सृजन की जो मैंने बात करी उसको आंकड़े में बताए तो 9 करोड़ ग्रामीण परिवार आज सीधे डेयरी के व्यवसाय के साथ जुड़े हैं, अपनी आजीविका इससे प्राप्त करते हैं। दुनिया में किसी को एक कल्पना नहीं होती, दुनिया के कई देशों की आबादी भी 9 करोड़ नहीं है और 9 करोड़ परिवार का मतलब होता है 45 करोड़ लोग इस व्यवसाय के साथ जुड़े हैं और विशेष कर सीमांत किसान जिनके पास बहुत कम जमीन है या तो भूमि ही नहीं है और मातृशक्ति महिलाएं, ये दोनों के लिए ये डेयरी सेक्टर एक आशीर्वाद रूप बना हुआ सेक्टर है। पिछले एक दशक में 6.6% की वार्षिक वृद्धि दर से हमारे डेयरी सेक्टर ने वृद्धि की है, मगर मैं आपको विश्वास दिलाता हूं, मोदी जी ने सहकारिता मंत्रालय बनाया है। हम एनडीडीबी को साथ में लेकर सहकारिता मंत्रालय और हमारा पशुपालन विभाग भारत सरकार का रूपाला जी के नेतृत्व में इस देश में 2 लाख पंचायतों में ग्रामीण डेयरी की स्थापना करेगा। तब ये वृद्धि दर 6.6% से बढ़कर 13.80% तक पहुंचेगा। तब हमारे डेयरी सेक्टर में काफी पीक देखने को मिलेगा। हमारी दूध प्रोसेसिंग की क्षमता लगभग 126 मिलियन लीटर प्रतिदिन है और दुनिया के कुल सभी देशों में सबसे ज्यादा दूध अगर कोई देश प्रोसेस करता है तो भारत करता है। हमारा जो दूध उत्पादन होता है इसका 22% हम प्रोसेस करते हैं और ये सभी हमारे कोऑपरेटिव मूवमेंट और डेयरी क्षेत्र को समर्पित है, क्योंकि जितना दूध प्रोसेस होकर मार्केट में जाता है, विश्व के बाजारों में जाता है, इतनी ही किसान की आय बढ़ती है। और मित्रों, डेयरी उत्पादकों के निर्यात में भी मिल्क पाउडर, मक्खन और घी जैसे उत्पाद में महत्वपूर्ण निर्णायक ये डेयरी सेक्टर बना है और लगभग बहुत बड़ी इसमें अपार संभावनाएं मैं देख रहा हूं। हमने एक मल्टी स्टेट कोऑपरेटिव सोसाइटी निर्यात के लिए बनाई है, उसको और ये 2 लाख डेयरी के यूनियनों को जिस दिन इसका जुड़ाव समाप्त होगा, हमारा निर्यात कम से कम 5 गुना होने की संभावना है। मित्रों, आज गीर, साहिवाल और लाल सिंधी जैसी हमारी नस्ल दुनिया में प्रसिद्ध हुई है और ये नस्ल सुधार का काम भी डेयरी सेक्टर ही अभिभावक बनकर कर रहा है। विश्व के डेयरी के परिदृश्य को देखें तो 1970 में भारत एक दूध की कमी वाला देश था। 22 मिलियन मैट्रिक टन दूध का उत्पादन था, करीब 6 करोड़ लीटर प्रतिदिन, और आज 2022 का आंकड़ा ले तो 6 करोड़ प्रति लीटर
6 करोड़ लीटर प्रतिदिन से बढ़कर 58 करोड़ लीटर तक पहुंचने का काम ये डेयरी सेक्टर ने किया है, जो बहुत बड़ी उपलब्धि है। ये 70 से लेकर 22 में भारत की जनसंख्या में 4 गुना बढ़ोतरी हुई है। हमारा दूध उत्पादन 4 गुना आबादी बढ़ी है और दूध उत्पादन 10 गुना से ज्यादा बढ़ाने का काम हमारे डेयरी सेक्टर ने किया है। 1970 में प्रति व्यक्ति दूध का खपत हमारे देश में 107 ग्राम सिर्फ था और आज 427 ग्राम प्रति व्यक्ति दूध का खपत होता है और दुनिया का एवरेज कंजम्पशन 322 ग्राम है, उससे हम आगे बढ़ चुके। मैं इसलिए बताता हूं कि जो चमत्कार 70 से 22 तक के इतने अल्पकाल खंड में हुए हैं, वो मेरे सामने जो बैठे हैं डेयरी चलाने वाले मेरे भाई बहन बैठे हैं, उन सभी को समर्पित है। और मैं आज आपको विश्वास दिलाने आया हूं कि भारतीय जनता पार्टी की मोदी सरकार आप लोगों के विकास के लिए, डेयरी सेक्टर के विकास के लिए कोई भी संभावना को व्यर्थ नहीं जाने देगी। सभी प्रकार के प्रयास नरेंद्र मोदी सरकार करेगी, जिससे हम न केवल बड़े उत्पादक तो बन ही चुके, विश्व में सबसे बड़े निर्यातक बनकर उभरे। मित्रों, आज मैं श्वेत क्रांति और ऑपरेशन फ्लड को भी जरूर याद करना चाहूंगा। अगर ऑपरेशन फ्लड शुरू न किया होता तो दूध के मामले में भारत कभी भी आत्मनिर्भर नहीं बनता, मगर अब जरूरत है श्वेत क्रांति 2 की और इस दिशा में हम आगे बढ़ चुके हैं। डेयरी क्षेत्र में सहकारिता का मॉडल, जैसा मैंने आगे बताया, आय, पोषण, पशुधन की सुनिश्चितता, मानव हित का सुरक्षा, रोजगारी और महिला एम्पावरमेंट, महिला सशक्तिकरण, ये सारे डायमेंशन को छूते हुए पूरी व्यवस्था में से किसान और उपभोक्ता के बीच में से बिचौलियों को समाप्त कर सबसे ज्यादा मुनाफा किसान के पास पहुंचे, इस प्रकार की एक कोऑपरेटिव व्यवस्था है। मित्रों, मैं आज आप सभी को भरोसा दिलाना चाहता हूं कि डेयरी क्षेत्र में कोऑपरेटिव का मॉडल जो अच्छा मॉडल बना है, इसको और मजबूत बनाने का काम करेंगे। मैं आज अमूल की सफलता का भी जिक्र करना चाहता हूं। अमूल का 2021 का ग्रुप टर्नओवर 53,000 करोड़ है। 36 लाख किसान परिवार अमूल परिवार के साथ जुड़े हैं। 18,500 ग्रामीण डेयरिया और 18 जिला कक्षा के दूध संघ मिलकर ये चमत्कार किया है और 87 मैन्युफैक्चरिंग मतलब प्रोसेसिंग प्लांट भी बनाया है और आज दूध के उत्पादन में भारत का हिस्सा 21% हुआ है। इसमें अमूल मॉडल का बहुत बड़ा योगदान है। इसके साथ साथ मदर डेयरी, विजय, सांची, वेरका, वीटा, सुधा, पराग, नंदिनी, हमारी कई ब्रांड ने न केवल देश विश्व में नाम अर्जित करा है और लगभग 27 संस्थाएं ऐसी बन चुकी है जो विश्व के व्यापार को कंट्रीब्यूट करती है। हमें इसको आगे बढ़ाना है। डेयरी क्षेत्र का 360 डिग्री विकास हो, इसके लिए देश के सहकारिता मंत्री के नाते मैं आप लोगों को पूरा भरोसा दिलाना चाहता हूं कि इस डेयरी क्षेत्र का 360 डिग्री विकास करने का काम नरेंद्र मोदी सरकार करेगी। मित्रों, समय ये नहीं है कि दुनिया में सबसे बड़े दूध उत्पादक बनकर हम संतोष माने। मैं आपको बताना चाहता हूं, अगर ये 2 लाख नई प्राथमिक दूध उत्पादक समितियां बन जाती है तो आने वाले दिनों में दुनिया का 33% दूध का उत्पादन भारत में होने की संभावना है
हमें इसको एक्सप्लोर करना है और इसलिए हमारी केंद्र सरकार, राज्य सरकारें और कोऑपरेटिव मूवमेंट ये साथ में रहकर काम करें। भूपेंद्र भाई ने बताया कि मास प्रोडक्शन को बरकरार रखते हुए प्रोडक्शन बाय मार्सिस का मंत्र भी हमने जमीन पर उतारना है और इसको हम आगे ले जाना चाहते हैं। आज यहाँ आने से पहले मैं कुछ पेवेलियन में डेयरी के साधनों के उत्पादन करने वाले कंपनियों के स्टोर में गया। मुझे एक